નમસ્કાર મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજનો પ્રશ્ન છે, રામના ચરણ સ્પર્શ કરીને પથ્થરમાંથી સ્ત્રીમાં રૂપાંતર થનાર કોણ હતું? ઓપ્શન છે અનસુયા, બી અહલ્યા, સી સબરી, ડી ઉર્મિલા। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે અહલ્યા। પ્રશ્ન છે આગળનો, રામાયણનું હિન્દીમાં રૂપાંતર કોણે લખ્યું છે? ઓપ્શન છે તુલસીદાસ, બી કાલિદાસ, સી સુરદાસ, ડી કબીરદાસ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે કાલિદાસ। પ્રશ્ન છે આગળનો, હિન્દુ પરંપરાઓ અનુસાર કેટલા વેદ છે? ઓપ્શન છે 16, બી 32, સી 8, ડી 4। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે 4। પ્રશ્ન છે આગળનો, હિન્દુ માન્યતાઓ અનુસાર કેટલા ઉપનિષદો છે? ઓપ્શન છે 131, બી 108, સી 110, ડી 151। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે 108। પ્રશ્ન છે આગળનો, દશરથના 4 પુત્રોમાં સૌથી નાનો પુત્ર કોણ હતો? ઓપ્શન છે લક્ષ્મણ, બી ભારત, સી શત્રુઘ્ન, ડી રામ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે શત્રુઘ્ન। પ્રશ્ન છે આગળનો, રાવણની રાણીનું નામ શું હતું? ઓપ્શન છે લંકિની, બી મંદોદરી, સી સીતા, ડી અહલ્યા। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે મંદોદરી। પ્રશ્ન છે આગળનો, રામ કોનો અવતાર હતા? ઓપ્શન છે ઇન્દ્ર, બી વિષ્ણુ, સી શિવ, ડી બ્રહ્મા। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે વિષ્ણુનો। પ્રશ્ન છે આગળનો, વામન અવતાર તરીકે કોનો જન્મ થયો હતો? ઓપ્શન છે અગ્નિદેવ, બી વિષ્ણુ, સી વાયુદેવ, ડી ભગવાન ઇન્દ્ર। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે વિષ્ણુ। પ્રશ્ન છે આગળનો, રામાયણ અનુસાર રામવતી લંકામાં સૌપ્રથમ કોણે પ્રવેશ કર્યો હતો? ઓપ્શન છે હનુમાન, બી જામવંત, સી નીલ, ડી અંગદ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે હનુમાન। પ્રશ્ન છે આગળનો, વનવાસ દરમિયાન રામને ગંગા નદી પાર કરીને કોણ લઈ ગયું હતું? ઓપ્શન છે જામવંત, બી અંગદ, સી નિષાદરાજ, ડી વિભીષણ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે નિષાદરાજ। પ્રશ્ન છે આગળનો, લવ અને કુશનો જન્મ કયા ઋષિના આશ્રમમાં થયો હતો? ઓપ્શન છે વિશ્વામિત્ર, બી વશિષ્ઠ, સી અગસ્ત્ય, ડી વાલ્મીકી। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે વશિષ્ઠ। પ્રશ્ન છે આગળનો, રાવણે સીતાને કયા બગીચામાં બંદી બનાવીને રાખ્યા હતા? ઓપ્શન છે અસુર વાટિકા, બી અમર વાટિકા, સી અશોક વાટિકા, ડી અમૃત વાટિકા। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે અશોક વાટિકા। પ્રશ્ન છે આગળનો, રામાયણના રચયિતા કોણ હતા? ઓપ્શન છે મહર્ષિ વાલ્મીકી, બી સંત કબીરદાસ, સી ગોસ્વામી તુલસીદાસ, ડી મહર્ષિ વિશ્વામિત્ર। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે મહર્ષિ વિશ્વામિત્ર। પ્રશ્ન છે આગળનો, અહિરાવણ કોણ હતા? ઓપ્શન એ રાવણનો પુત્ર, બી રાવણનો ભત્રીજો, સી રાવણનો ભાઈ, ડી રાવણના પિતા। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે રાવણનો ભાઈ। પ્રશ્ન છે આગળનો, હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન રામનો જન્મ કયા યુગમાં થયો હતો? ઓપ્શન છે કળિયુગ, બી સતયુગ, સી દ્વાપર યુગ, ડી ત્રેતાયુગ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે ત્રેતાયુગ। પ્રશ્ન છે આગળનો, હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ કયા યુગમાં થયો હતો? ઓપ્શન છે ત્રેતાયુગ, બી સતયુગ, સી કળિયુગ, ડી દ્વાપર યુગ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે દ્વાપર યુગમાં।
પ્રશ્ન છે આગળનો, હિન્દુ માન્યતા અનુસાર મનુષ્યના પિતા કોને કહેવાય છે? ઓપ્શન છે મનુ, બી શિવ, સી બ્રહ્મા, ડી વિષ્ણુ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે મનુ. પ્રશ્ન છે આગળનો, હિન્દુ માન્યતા અનુસાર બ્રહ્માંડના રક્ષક કોને કહેવામાં આવે છે? ઓપ્શન છે વિષ્ણુ, બી ઇન્દ્ર, સી બ્રહ્મા, ડી શિવ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે વિષ્ણુ. પ્રશ્ન છે આગળનો, લંકાના રાજા રાવણ કયું વાદ્ય વગાડવામાં પારંગત હતા? ઓપ્શન છે એ વીણા, બી સરોદ, સી મંજીરા, ડી તબલા. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે વીણા.